નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગરમાં હિટ એન્ડ રન કારની ટક્કરે બાઇક સવાર દંપતીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત. નિર્ભય સોસાયટીના 4 રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાર ચાલકે દંપતીની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત અશોકભાઈએ ફરાર કાર ચાલક વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. મારું નામ ડાબસરા અશોકભાઈ મંજીભાઈ. સવારમાં વહેલા 6 વાગ્યા મારી વાઈફને લાલ દવાખાને લેવા ગયો હતો. મારી સાસુને દાખલ કર્યા હતા ને અહીંયા લઈને પાછો 9 વાગે અહીંયાથી નીકળ્યો હતો. પરેશ કટોરના પહેલા નાકે અહીંયાથી જતા 4 રસ્તા ઉપર એક ફોરીવાળા 100ની સ્પીડમાં આવીને ટક્કર મારી વહી ગયો, ઊભો ન રહ્યો. મારી વાઈફને વાગ્યું છે પગે, બહુ પગે ડાબી સાઈડના પગે વાગ્યું છે. સોનલ અશોકભાઈ ડાબસરા. બસ મને હાથે વાગ્યું છે, થોડુંક ફ્રેક્ચર છે મારા હાથે. ગાડીને નુકસાન એમને પડી છે. ગાડી અગદેશ ગુરુ સદગુરુ ધાબાની સામેનો જો ખાંચો રહ્યો ને ઢાસ હતા પહેલો 4 રસ્તા આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.